તો આપણે ગુજરાતીમાં સરગવાના પાન કહીએ છીએ, તેમાંથી આપણે બનાવી લઈશું થેપલા. તો આપણે પાંદડાને ઝીણા સુધારી લઈશું. તો આપણે પાંદડાને 2-3 પાણી ધોઈ લીધા છે, સુધારીને આ રીતે તૈયાર કરીને રાખ્યા છે. હવે આપણે લોટ બાંધી લઈશું. તો આપણે બાજરાનો લોટ થોડોક નાખ્યો છે, થોડોક આપણે ચણાનો લોટ નાખ્યો છે અને ઘઉંનો લોટ છે. તો હવે આપણે લોટમાં મસાલા કરી લઈશું. તો હળદર નાખીશું આપણે 1 ચમચી, ધાણા જીરું, તો 2-3 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું. તો આપણે મસાલાને મિક્સ કરીને લોટ બાંધી લઈશું. તો મોણ તો આપણે પહેલાં નાખી દીધું છે. તો ચટણી છે તે આપણે આ રીતે પાણી નાખીને પલાળીને તૈયાર કરી લીધી છે. મિક્સ કરીને આપણે ચટણી પણ નાખી દઈશું. તો આપણે લસણવાળી ચટણી નાખી દઈશું. ત્યાર પછી આપણે બધા મસાલા મિક્સ કરીને લોટ બાંધી લઈશું. કઠણ પણ નહીં, ઢીલો પણ નહીં, તે રીતેનો લોટ તૈયાર કરી લઈશું. તો આ રીતે આપણો કઠણ પણ નથી, ઢીલો પણ નથી, તે રીતેનો આપણો લોટ સરસ મજાનો તૈયાર કરી લીધો છે. હવે આપણે થેપલાને વણી લેશું અને સોડવી લેશું. તો આ રીતે આપણે સરસ મજાના ગોળના બનાવી લીધા છે. હવે થેપલાને વણી લઈશું. તો આ રીતે આપણો થેપલો તૈયાર છે. તો આપણે શેકી લઈશું. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, લોટી મૂકી દીધી છે. હવે થેપલાને શેકી લેશું. તો આપણે તેલ નાખી દઈશું. હવે થેપલાને શેકી લેશું. તો આપણે આ રીતે 2 બાજુ શેકી લેશું. તો આપણે આ રીતે 2 બાજુ શેકી લેશું. તો આપણું 2 બાજુ શેકાઈ ગયું છે. તો આ રીતે બધા થેપલા બનાવી લેશું. તો આપણે લસણવાળી ચટણી છે તેને વઘારી લેશું. તો આપણે તેલ મૂકી લીધું છે, ગેસ ચાલુ કરી લીધો છે. આપણું તેલ થશે તો લસણવાળી ચટણીને વઘારી લેશું. તો આપણે હિંગ નાખી લીધી છે, તેલ થઈ ગયું છે. હવે ચટણીને નાખી લેશું. ત્યાર પછી આપણે ગેસને બંધ કરી દઈશું. તો આ રીતે સરસ મજાની લસણવાળી વઘારેલી ચટણી તૈયાર. થેપલા હારે, આપણે રોટલા હારે, કોઈ પણ હારે આ ચટણી ખાવામાં સરસ લાગે છે. તો ચટણી તૈયાર. તો આ રીતે આપણા સરસ મજાના થેપલા તૈયાર છે. તો આપણે લસણવાળી ચટણી, દહીં અને થેપલા તૈયાર. તો આપણે આ થેપલા છે તે સૂકી ભાજી હારે પણ ખાઈ શકાય ને કોઈ પણ હારે આ થેપલું ખાઈ શકાય છે, શા હારે પણ ખાઈ શકાય. તો આ રીતે આપણા સરસ મજાના થેપલા, દહીં અને ચટણી લસણવાળી તૈયાર છે.